પપ્પા, મારે તમારું એક કામ છે. બોલો ને. મારે 50,000 રૂપિયા જોઈએ છે. કેમ ભાઈ? મારે ડમી સર્કલ ઉપર ગેમ રમવી છે. હા, હું ડમી સર્કલ ઉપર ગેમ રમવા એક પૈસો પણ નહીં આપું. મને ખબર જ હતી કે તમે ના જ પાડવાના છો. આખી જિંદગી તમે મહેનત કરીને શું ભેગું કર્યું? તમે કેટલા પૈસા તમે કમાયા? હવે જ્યારે મારે સ્માર્ટ મની કમાવા છે ત્યારે તમે ના પાડો છો. પણ હું ગમે તેમ કરીને ડમી સર્કલ ઉપર ગેમ રમીને પૈસા તો ભેગા કરીશ જ. માર્કેટમાંથી છે ને 10% વ્યાજે 50 લાખ રૂપિયા ઉપાડીશ અને રમીશ ગેમ. હા, પણ 1 કરોડ રૂપિયા ભેગા ના કરું ને તો મારું નામ પણ નહીં. જોઈ લો તમે. પણ પૈસા તો હું લઈશ જ અને ડમી સર્કલ ઉપર ગેમ તો રમીશ જ. શું થયું? હું તને પહેલા કહેતો હતો કે તું ડમી સર્કલ ના રમ. કેટલા આજે હારીને આવ્યો? સાચું કે મને આજે તું કેટલા હારીને આવ્યો કે તારે રૂ પડે છે? कैसा लगा मेरा मजाक? કેમ? हार्यो नहीं તો बूढ़ा. આ તમે ડાયરેક્ટ ભગવાનને પ્રાર્થના કરી ને હા, હે? તો આ વખતે 50,000 રૂપિયા લગાયા ને આઈ જસ્ટ વિન 5 લાખ રૂપીસ ઓનલી 2 days 2 night at શિમલા કુલુ મનાલી 5 લાખ ઓનલી. ઓહો, હવે તો 5 લાખ તું જીત્યો. તું કઈ ગિફ્ટ લાવ્યો છે? લાયો છું ને. ક્યાં છે? દેખાતું કઈ છે નહીં. અહીં જોઈ લો. અહીં ગણાયથી અહીં પાછળ પડ્યું જો. હા, અત્યાર સુધી આટલા બધા છે ને તમને આ કપડા આલ્યા તે હું તમને હવે છે ને આ હેંગર ગિફ્ટ આલવા આવ્યો છું. હેંગર લો. આ હેંગર ઉપર કપડા લટકાવજો અને કપડા ના ફાવે તમે લટકી જજો. ના એટલે કપડા લટકાવજો. જે ગિફ્ટ આલી તો કપડા લટકાવજો. 5 લાખમાં હેંગર જ ગિફ્ટમાં આલ્યું મેં તમને. તું મને છે ને આ હેંગર આપી કહેતો જ નથી ને કે ભવિષ્યમાં તું મને આ હેંગર ઉપર લટકાવવાનો છું? ના ના કાકા, મારથી તમને આવું કહેવાય. સાચું કહેજો કાકા, સાચું કહેજો. કેવું લાગ્યું હેંગર? હેંગર તો સારું લાગ્યું, હે ને? પણ મને બીક લાગે છે છે ને કે તું ભવિષ્યમાં મને આ હેંગર ઉપર લટકાવીશ તો નહીં ને? મારથી તમને લટકાવવા વાળો હું કોણ કાકા? લટકાવવા વાળો તો ઉપર વાળો. અલ્યા ભાઈ, આ ડમી સર્કલ રમવા વાળા કેટલાય લટકી ગયા. એ હું નહીં લટકું, કારણ કે ડમી સર્કલ કાકુ. પ્રાર્થના કરો ફરી ભગવાનને કે આ વખતે હું 1 લાખ રૂપિયા લગાડું અને સીધો બની જવું કોણ. હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આ ડમી સર્કલ રમવા વાળા છે ને એ સર્કલમાં ફસાઈને કોઈને હેંગર ઉપર લટકવું ના પડે. મારા વાલા, કોઈ લટકે નહીં, પંખે ના લટકે ને હેંગર ઉપર ના લટકે. ચીતલ કાકુ, યુ જસ્ટ કન્ટિન્યુ યોર પ્રાર્થના. પણ હું તો ડમી સર્કલ રમવાનો. એ મોટો દાવ છે. જીતી જાઉં. યસ, હવે તો સરસ મજાનો મોટો ફ્લેટ લઈશ જ્યાં છે ને મારા બાપા નહીં હોય, મારો પરિવાર પણ નહીં હોય અને માત્ર ને માત્ર હું એકલો જ રહીશ અને જલસા કરીશ, મજા કરીશ. યસ. 50,000 રૂપિયા માટે મને ના પાડી હતી મારા બાપે. એમને પણ દેખાડી દઈશ કે આ છોકરો શું કરી શકે છે. 50,000ના 50 લાખ રૂપિયા જો કરીને ના બતાવું ને તો મારું નામ નહીં. પછી આવશે મારી પાસે, બેટા પૈસા આપને, મારે પૈસાની જરૂર છે. આવો તમને પૈસા આપું. ડમી સર્કલની જય હો, જિંદાબાદ. વાહ ભાઈ વાહ, મારો માલ થઈ ગયો, મજા પડી ગયા.